નમસ્કાર દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ 2026 વાર્ષિક રાશિ ભવિષ્ય। તો આ વર્ષ દરમિયાન આપના ગ્રહોની ચાલ કેવી રહેશે, વર્ષ દરમિયાન આપની આર્થિક સ્થિતિ કેવી રહેશે, આપનું આરોગ્ય કેવું રહેશે, તેમજ વિદ્યાર્થી માટેનું આ વર્ષ કેવું રહેશે, આપના માટે શુભ માસ કયો, શુભ રંગ કયો, શુભ અંક કયો, તેમજ શુભ વાર અને આવી અવનવી માહિતીઓ માટે નિહાળો અમારું વાર્ષિક રાશિ ભવિષ્ય। વૃશ્ચિક રાશિ જેમના અક્ષર છે ન અને ય। આ વર્ષ તમારા માટે રહસ્યમય અને પરિવર્તન લાવનાર બને છે। નિર્ણય લેવાની શક્તિ તમને ખૂબ જ લાભ અપાવે। વર્ષના પ્રારંભમાં આપના માટે આપના કાર્યની અંદર રૂકાવટ લાવે, આત્મબળ આત્મવિશ્વાસની અંદર થોડો ઘટાડો થાય। ધન પ્રાપ્તિ માટે ખૂબ જ મહેનત કરવી આપને જરૂરી છે। જમીન, મકાન, ખેતીવાડીના કાર્યક્ષેત્રની અંદર આપને લાભ થાય। વડીલ અને પિતા દ્વારા આપને સારો સહયોગ અને માર્ગદર્શન મળે અને તે માર્ગદર્શન મુજબ ચાલવાથી આપને લાભ અને ફાયદો થશે। આ વર્ષ દરમિયાન આધ્યાત્મિક ક્ષેત્રે પણ આપની ઉન્નતિ થશે, તેમજ જીવનનો નવો વળાંક આવશે। ધર્મના કાર્યની અંદર જવાનું, મંદિરે જવાનું, તીર્થયાત્રાએ જવાનું હવે આપનું મન કરશે। આ વર્ષ દરમિયાન આપના માટે આપના જૂના મિત્રો દ્વારા આપને લાભ અને ફાયદો થશે। આપની પ્રવૃત્તિ પ્રગતિશીલ રહેશે। આ વર્ષ દરમિયાન હિત શત્રુ હવે આપના અંગત મિત્ર બની જશે। વર્ષના મધ્ય પછી એટલે કે જૂન મહિના પછી આપનો આત્મબળ આત્મવિશ્વાસ મજબૂત થશે। અનેક લાભની આપને પ્રાપ્તિ થશે, ધનની પ્રાપ્તિ થશે, આપને માનસિક શાંતિ રહેશે। ધંધાની અંદર, પરિવારની અંદર, કાર્યક્ષેત્રની અંદર આપને વૃદ્ધિ થશે। આ વર્ષ દરમિયાન પરિવારની અંદર માંગલિક કાર્ય આપને આવશે અને એ માંગલિક કાર્યની અંદર આપ ખૂબ જ ધનનો ખર્ચ કરશો અને આ સપ્તાહ, આ વર્ષ દરમિયાન સુખમય અને સુંદર આપનું જીવન રહેશે। હવે આપણે વાત કરીશું આ વર્ષ દરમિયાન વાર્ષિક ધન માટે। આ વર્ષ દરમિયાન આર્થિક ક્ષેત્રે આપના માટે ખૂબ જ લાભદાયી છે। અનર્ગલ ખર્ચ, મોટી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે આપ ખૂબ જ મહેનત કરી આપનું કાર્ય પૂર્ણ કરો છો। વ્યાપારની અંદર આવક વધવાથી પરિવાર અને સંતાન બાબતના કોઈ પણ આપનું જે કાર્ય હોય એ આપનું કાર્ય પૂર્ણ થશે। કોઈ ખર્ચ આપ આ વર્ષ દરમિયાન સંતાન અને પરિવાર માટે કરી શકો છો। આપ જો બેરોજગાર હોય તો આ વર્ષ દરમિયાન આપને વર્ષના પ્રારંભમાં સરકારી નોકરી માટેનો પણ યોગ બને છે અથવા અર્ધ સરકારી ઉચ્ચ કંપનીની અંદર આપને નોકરીની પ્રાપ્તિ થશે। ઘણા વર્ષથી કરેલી મહેનતનું આપને હવે ફળ મળશે, તેમજ નોકરીની અંદર પણ આપની પ્રગતિ થશે, આપની ઈચ્છાઓ પૂર્ણ થશે। આ વર્ષ દરમિયાન આપનો જે ટાર્ગેટ હોય તે
ટાર્ગેટ કરતાં પણ આપને વિશેષ બેનિફિટ રહેશે અને એ ટાર્ગેટને પૂર્ણ કરવાથી આપને કંપની તરફથી પણ ફોરેન જવાની ઓફર મળી શકે છે અને આપ આપના મિત્રો સાથે આપ આપના કંપનીના સભ્યો સાથે ફોરેન પણ જઈ શકો છો. નવા કાર્ય દ્વારા આપ પ્રોત્સાહિત થશો. જૂની કિંમતે ખરીદેલા માલથી નફાનું પ્રમાણ વધારે થશે. આ વર્ષ દરમિયાન જો આપ ખેતર લેવાનું વિચારતા હોય તો એ ખેતર લેવા માટે, જમીન લેવા માટે, પ્લોટ લેવા માટે પણ જૂન મહિના પહેલાં ઉત્તમ યોગ આપને બને છે. તે માટે આપ જો લોન લેવાનું વિચારતા હોય તો આ વર્ષ દરમિયાન આપને જે લોન લેવી હોય તે આરામથી લોન પણ મળી જશે. હવે વાત કરીશું આપણે લગ્ન જીવન માટે. આ વર્ષ લગ્ન જીવન માટે ઉત્તમ પ્રકારનું રહેશે. પતિ પત્ની બંને આ કાર્યક્ષેત્રની અંદર પ્રવૃત્તમય રહે છે તેમજ આપના સંબંધો હવે વધારે મજબૂત થશે. એકબીજાના કાર્યની અંદર મદદ કરવાથી, એકબીજાના દુઃખની અંદર ભાગ લેવાથી, એકબીજાના પરિવારને રિસ્પેક્ટ કરવાથી આપના સંબંધો, વિવાહિક જીવન દ્રઢ બનશે. જો આપ અવિવાહિત હોય, આપના લગ્ન ન થયા હોય તો તૈયારી રાખશો. આ વર્ષના મધ્યની અંદર ઉત્તમ લગ્ન માટેનો મે મહિનાની અંદર આપને યોગ બને છે અને એ લગ્ન પણ આપની જે ઈચ્છા હોય, આપના જે સ્વપ્ન હોય તે સ્વપ્ન મુજબ આપને તે પાત્ર મળે છે. પ્રેમી પ્રેમિકા માટે વર્ષનો પ્રારંભ થોડો કાળજી રાખવી જરૂરી છે. કોઈ ઉતાવળથી નિર્ણય લેવો નહીં તેમજ ડિપ્રેશનમાં રહેવું નહીં. જે કંઈ તમારી પરિસ્થિતિ છે તેમાં તમને સમજ ન પડતી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અથવા અંગત વડીલોની સલાહથી અવશ્ય તેમનો રસ્તો તમને મળી આવશે. માટે સમજી વિચારીને નિર્ણય લેવો તેમજ વડીલોની મંજૂરી માટે આપની જે ઈચ્છા હતી તે આ વર્ષ દરમિયાન પૂર્ણ થશે. જો આપ લગ્ન થઈ અને છૂટા પડેલા હોય, પુનર્લગ્ન માટે આપ વિચારતા હોય તો તેના માટે આપે થોડી રાહ જોવી જરૂરી છે. કોઈ પણ વાદ વિવાદમાં આપે પડવું નહીં તેમજ આપે અનર્ગલ ખર્ચથી પણ બચવું જરૂરી છે. હવે વાત કરીશું આપણે આરોગ્ય બાબત. આ વર્ષ દરમિયાન આરોગ્ય માટે યાત્રાઓને વધારે પ્રવાસો કરવાથી આપનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. માટે વચ્ચે આરામ કરવો જરૂરી છે. પૈસાની સાથે હેલ્થની પણ કાળજી રાખવી આપના માટે એટલી જ જરૂરી છે. આ વર્ષ દરમિયાન નાની મોટી કોઈ સર્જરી પણ આપને આવી શકે છે. માટે રેગ્યુલર ડૉક્ટરની સલાહ લેવી આપના માટે ખૂબ હિતાવહ છે. આપને આપની માતાના આરોગ્ય માટે પણ આપે કાળજી રાખવી. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી માટે. વિદ્યાર્થી માટે આવનારો સમય આપના માટે શુભ અને ઉત્તમ છે. સંતાન સંબંધી આપનો કોઈ પ્રશ્ન હોય, ભલે થોડું મોડું થયું પણ ઉત્તમ સંતાનની આપને પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીને ફોરેન જવાના આપનો જે વિચાર છે, આપનો જે મોહ છે તે છોડી દેવો. તેમના કરતાં ઇન્ડિયાની અંદર પણ લક્ઝરી સિટીની અંદર ઉચ્ચ અભ્યાસ કરી આપ
સારું વળતર ડિગ્રી મેળવી શકો છો। ફોરેન જવાથી થોડી મુસીબતનો પણ આપને સામનો કરવો પડે અને કદાચ ત્યાંનું વાતાવરણ, ત્યાંનો માહોલ આપને અનુકૂળ ના આવે તો ત્યાંથી પાછું રિટર્ન પણ થવું પડે। હવે આપણે વાત કરીશું આ વર્ષ દરમિયાન આપના માટે નોંધ કરી લેશો શુભ માસ। આપના માટે જાન્યુઆરી, માર્ચ, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। સપ્તાહના 7 વારમાંથી આપના માટે મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર એ પણ શુભ અને અતિ ઉત્તમ છે। શુભ અંકની વાત કરીએ, આ વર્ષ દરમિયાન 4, 5, 1 અને 8 અંક તે તિથિ અથવા તે તારીખ અથવા તે ટોટલ નંબર આપના માટે ખૂબ જ ભાગ્યશાળી રહે છે। આ વર્ષના ઉપાય માટે આપણે જાણીએ, આ વર્ષ દરમિયાન આપને ગ્રહોની વાત કરીએ, બીજા ધનસ્થાનની અંદર શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ હોવાથી જે ધારો તેના કરતાં પણ વિશેષ આપણે ધનની પ્રાપ્તિ થશે। કુટુંબ પરિવાર પ્રત્યે આપને ખૂબ જ લાગણી અને ભાવના રહેશે, તેમજ આપની વાણીની અંદર ખૂબ જ મીઠાશ અને મધુરતા આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ ગુરુ મહારાજની। આ વર્ષ દરમિયાન મે મહિના સુધી ગુરુ મહારાજ 8મા સ્થાનની અંદર હોવાથી આપણે વિદ્યાભ્યાસની અંદર વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડે છે, તેમજ આપના 8મા સ્થાનની અંદર ગુરુબળ હોવાથી આપને વર્ષ દરમિયાન એ કુટુંબ અને પરિવારની સાથે આપને બહાર જવાનો યોગ બને છે। ધર્મને લગતા સત્કાર્યની અંદર આપ ભાગ લઈ શકો છો। તેમજ આ સપ્તાહ દરમિયાન શનિ મહારાજ 5મા સ્થાનની અંદર હોવાથી અને એ 5મું સ્થાનની દ્રષ્ટિ 11મા લાભ સ્થાનની અંદર હોવાથી આપને ફોરેનને લગતા બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે। વર્ષ દરમિયાન રાહુ મહારાજ 4થા ભાવમાં હોવાથી આપની માતાનું આરોગ્ય આપે ખાસ સંભાળવું પડે। આ વર્ષ દરમિયાન વાર રહેવાની ઈચ્છા થાય તો બિઝનેસ માટે બુધવારનું વ્રત કરવાથી, આરોગ્ય માટે, દીર્ઘ આયુષ્ય માટે ગુરુવારનું વ્રત કરવાથી, રાહુ અથવા ગુરુના જપ તમારે કરવાથી અથવા બ્રાહ્મણ પાસે મંગળના, રાહુના, ગુરુના જપ કરાવવાથી પણ આપને દરેક સિદ્ધિની પ્રાપ્તિ થશે। ઉપાય માટે ત્રાંબાના પાત્રમાં લાલ ફૂલ, મસૂરની દાળ અને ગોળનું દાન મંગળવારે કરવાથી, હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી સ્વસ્તિક બનાવવાથી બધા જ વાસ્તુદોષ પણ આપના ઘરના દૂર થશે, આપના બધા જ વિઘ્નો પણ દૂર થશે। હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરવાથી, લાલ ફૂલ કુળદેવી માતાજીને અર્પણ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। તો 2026નું વર્ષ તમારા માટે ખૂબ જ મંગલમય, આનંદદાયી, યશદાયી નીવડે તેવી શુભેચ્છા સાથે શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।